Praise God. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. We'll go straight into the Word of God. આપણે કઈ બાબત વિશે જોઈ રહ્યા હતા લાસ્ટ વીકમાં? કોઈને યાદ છે? અભિમાન, રાઈટ? આત્મિક અભિમાન વિશે જોઈ રહ્યા હતા. એના એફેશિયન્સનો 3જો અધ્યાય અને એની જો ઇંગ્લિશ બાઇબલ હોય તો 8મી કલમ, નહીં તો ગુજરાતી બાઇબલ હોય તો 9મી કલમ. અને કહે છે કે પોલ કહે છે કે હું સંતોમાં નાનામાં નાનો છું. And from there we saw that as Paul increased, જેમ પોલ પ્રભુમાં વિશ્વાસમાં વધતો ગયો, એમ પોલ એના later during his life એ પોતાને નમ્ર વધુ ને વધુ નીચો કરતો ગયો. અને એના ઉપરથી આપણે એક બાબત જોઈલી, આત્મિક ઘમંડ, રાઈટ? જ્યારે કોઈ સર્જન હોય અને સર્જનને એવું થઈ જાય કે મને બધું જ ખબર છે અને બધું જ મને આવડે છે, if he gets that kind of a pride, you know what will happen, right? So જો એને એવું જ કે મને બધી જ ખબર છે અને મને બધું જ નોલેજ છે મેડિકલનું, well, medical field has so many new things coming up. અને જો પછી એ કે so that is also kind of spiritual, એક રીતનું એક ઘમંડ, એક અભિમાન છે, but that is not good for the patient. Similarly, Paul says that જો પોલના જીવન પરથી જોઈએ તો એ આત્મિક ઘમંડ છે એ આપણી સ્પિરિચ્યુઅલ લાઈફ માટે પણ સારું નથી. અને પછી પોલ શું કહે છે કે એ નાનામાં નાનો હોવા છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે. પોલ એવું નથી કહેતો, કહે છે કે સૌથી વધારે મહેનત મેં કરી, પણ મેં તો નહીં, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી એના થકી મહેનત કરી. વોટ ઇઝ ગ્રેસ? ગ્રેસ શું છે? ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર ગોઈંગ ઇન ટુ ધ કોલેજ એન્ડ યુ રિસીવ અ સ્કોલરશિપ, not based on your academic achievements, but કોઈ તમારી ઉપર કૃપા કરીને તમને એ જો સ્કોલરશિપ આપે છે, you did not get that scholarship based on your own ability, એ તમારી એબિલિટી થકી નહીં, પણ કોઈએ તમારી ઉપર કૃપા કરી. So that is how Paul considers himself. Paul પોતાને પણ કહે છે કે હું સંતોમાં નાનામાં નાનો હોવા છતાં પણ આ કૃપાદાન મને આપવામાં આવ્યું હતું. So today we'll see from verse 8 and we'll try to see up to verse 13, because there are a lot of things that we have already seen. એના જે આગળના વચનો હતા એની અંદર એ બાબતો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા હતા. So we'll seek some of the new things in this. So please read from Ephesians chapter 3 from verse 8 onwards, from verse 8 to verse 13, or up to verse 13. Yes, એના 13 વચન સુધી. હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું હા. અને સર્વને સર્જનહાર ઈશ્વરમાં યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું બધાને જણાવું. એ માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે, જેથી જે સંકલ્પ તેમણે સનાતકાળથી આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં કર્યો તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાય. તે ખ્રિસ્ત ઈસુમાં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસા સહિત પ્રવેશ છે. એ માટે હું માંગુ છું કે તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે ના હિંમત ન થાઓ. તે વિપત્તિ તો તમારો મહિમા છે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. એનું 8મું વચન કહે છે કે હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું. Now you know that Paul calling, પોલનું જે બોલાયો હતો અને પોલને જે પસંદ કર્યો હતો, he was an apostle to the Gentiles. We know that from the book of Galatians. Galatians ની જો પત્રી તમે વાંચી હશે, I would like you to read couple of verses. Go to Galatians chapter 1 and please open verse 15 and 16. ગલાતીઓની પત્રી એનો પહેલો અધ્યાય અને એની 15 અને 16મી કલમ. જો પોલ શું કહે છે પોતાના વિશે? કહે છે કે પણ ઈશ્વર જેને મળે, વાંચો, જેને ઈશ્વર જેમણે મને મારા હા હા I think that is enough. કહે છે કે ઈશ્વરે જેમણે મને મારા જન્મના દિવસથી જુદો કર્યો હતો. That God separated me. એ કહે છે કે ઈશ્વરે મને જુદો કર્યો. એનું 15મું વચન કહે છે કે એણે મને જુદો કર્યો
અને પોતાની કૃપાથી મને બોલાવ્યો અને જ્યારે એ પસંદ પડ્યું કે પોતાના દીકરાને એ મારામાં પ્રગટ કરે. વી નો ધેટ ગોડ called Paul, ઈશ્વરે પાઉલને બોલાવ્યો જ્યારે એ દમસ્કના રસ્તે હતો, જ્યારે ખ્રિસ્તીઓની સતાવણી કરવાનો હતો એ સમયે કહે છે કે આ તો ઈશ્વરે મને મારા જન્મના દિવસથી જ ઈશ્વરે મને પસંદ કર્યો અને એની સેવાના માટે અલગ કર્યો. અને કહે છે કે એની 16મી કલમ કહે છે કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે અને હું એમની સુવાર્તા વિદેશીઓમાં પ્રગટ કરું. સિમિલરલી ગોડ હેઝ અ પ્લાન એન્ડ પર્પઝ. ઈશ્વરની પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એક યોજના છે. that God wants you to do his will and fulfill God's plan into your life. કે ઈશ્વરની યોજના જે છે એ ઈશ્વરે તમને પણ પસંદ કર્યા છે. એ જ એફેશિયન્સનો 1લો અધ્યાય એની 4થી કલમમાં શું વાંચ્યું હતું? જગતની ઉત્પત્તિ અગાઉ ઈશ્વરે તમને પસંદ કર્યા, ઈશ્વરે તમને બોલાવ્યા કે એમની નજરમાં તમે પવિત્ર અને નિર્દોષ રહો. So that is the God's plan and God's election, that God chose each one of you. ઈશ્વરે દરેકને પસંદ કર્યા અને એની કૃપામાં દરેકને એની સુવાર્તા દ્વારા તેડ્યા છે કે એની સુવાર્તા આપણે બીજા વિદેશીઓની મધ્યે આપણે પ્રગટ કરીએ. Go to another scripture. Look what Paul says. 2 Timothy chapter 1. બીજો તિમોથી એનો 1લો અધ્યાય અને એની 9 થી લઈને 11મી કલમ સુધી. બીજો તિમોથી એનો 1લો અધ્યાય અને એની 9 થી 11 કલમ. જો પોલ શું કહે છે? તેમણે આપણને તાર્યા હા. તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા. So that is applicable to each one of us. Paul is writing to young Timothy. Paul કોને આ પત્ર લખે છે? Towards his end of life. એના જ્યારે એનું મૃત્યુ નજીક આવે છે એ સમય દરમિયાન પોલ બીજો તિમોથીના જે તિમોથીનો બીજો પત્ર છે એ લખે છે અને કહે છે કે who has saved us and called us with a holy calling. તેણે આપણને તાર્યા અને પવિત્ર તેડાથી આપણને તેડ્યા. એ આપણી કરણીઓ પ્રમાણે નહીં પણ તેમના સંકલ્પ અને કૃપા પ્રમાણે, but according to his own purpose and grace which was given to us in Jesus Christ. જેમ એફેશિયન્સની પત્રીની અંદર 1લા અધ્યાયની અંદર અને ઘણી બધી જગ્યાઓએ ઇવન આજે પણ એક વચન જોઈશું એની અંદર કહે છે કે સઘળી આશીષો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપી છે. એમ કહે છે કે બટ અકોર્ડિંગ ટુ હિઝ ઓન પર્પઝ, એના પોતાની હેતુ અને એની પોતાની યોજનામાં ઈશ્વરે આપણને બોલાવ્યા. એ આપણી કરણીઓના લીધે નહીં, but grace that was given to us in Jesus Christ. Please continue reading. Verse 10. પણ આપણા તારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે. હા. તેમણે મરણને નાબૂદ કર્યું અને સુવાર્તા દ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે. Through the gospel, કહે છે કે but has now been revealed by appearing of our Savior Jesus Christ, who has abolished the death and brought life and immortality to light through the gospel. એ સુવાર્તા દ્વારા કહે છે કે જીવન અને અમરપણું પ્રગટ કર્યું છે. And now read verse 11. Paul શું કહે છે? એ સુવાર્તાનો મને તે સુવાર્તાનો ઉપદેશક, પ્રેરિત તથા શિક્ષક નિમવામાં આવ્યો. મને સાની માટે અલગ કરવામાં આવ્યો છે, પસંદ કર કહે છે કે એ સુવાર્તાનો, to which I was appointed a preacher, an apostle and teacher of the Gentiles. જેમ પેલું એફેશિયન્સ નો 3જો અધ્યાય એની 8મી કલમમાં કહેતો હતો, હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું. જેમ પોલને તેડવામાં આવ્યો હતો, the question is what is your calling? તમારી ઉપર ઈશ્વરની શું યોજના છે? ઈશ્વર તમારાથી શું ઈચ્છે છે? રાઈટ? ગોડ ઇઝ સ્ટીલ લુકિંગ ઇનટુ હિઝ ચર્ચ. યંગ તિમોથી, જેમ તિમોથીને પોલ આ પત્ર લખે છે, એમ જેમ એફેસિયના ચર્ચને પ્રેરિત પોલ જેમ પત્ર લખે છે, એમ ચર્ચમાં પણ ઈશ્વર આજે એ તિમોથીને કે પ્રેરિત પોલને પ્રભુ આજે પણ શોધે છે. નો યોર કોલિંગ. તમારી પર ઈશ્વરની સુયોજના છે. વોટ ઇઝ ગોડ કોલિંગ યુ ટુ ડુ? ઈશ્વર તમને સાની માટે બોલાવે છે? બીકોઝ ગોડ હેઝ કોલ્ડ યુ.
એ જગતની ઉત્પત્તિ પહેલા ઈશ્વરે તમને પસંદ કર્યા. ઈશ્વર આજે પણ એના લોકને બોલાવે છે. the talent that God has given you, એ તાલંત જે ઈશ્વરે તમને આપ્યું છે એના રાજ્યની વૃદ્ધિના માટે. કહે છે કે વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની. that phrase is also very important to understand. એ કહે છે કે the unfathomable riches, right? એ કહે છે કે unsearchable riches. Ephesians એનો 3જો અધ્યાય એની 8મી કલમ. you know, when you are standing at the beach, જ્યારે તમે બીચ પર જાઓ છો, you see a shallow water, right? But when you go mid ocean, જ્યારે તમે બોટ લઈને mid ocean, you will know, or when you probably deep dive into the ocean, you will understand the depth of the ocean, right? There are mountains within the ocean which are even taller than the Himalayan mountain range. Himalayan range છે એની જે ઊંચાઈ છે એનાથી પણ ઊંચા mountains you can find it in the ocean. Nobody has gone all the way down to the depth. એના એ ઓશનના તળિયા સુધી આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી. And that is what Paul is saying when he says the unfathomable riches of એના કહે છે કે વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા હું પ્રગટ કરું. અનસર્ચેબલ, જેનું કોઈ તમે શોધતા જ રહો પણ કહે છે કે એના સ્ત્રોત સુધી તમે પહોંચે. that is how the Bible is, right? Imagine તમારી young life ની અંદર you found a gold mine. You know, there is a program on Discovery Channel, I think it's called Gold Rush. They go to different parts of Alaska and different parts of the world and they keep digging gold. જ્યારે gold mine તમારા જન્મ maybe તમારા when you are young you found a gold mine, તમે એક સોનાની ખાણ તમને મળે છે. For the whole life you will keep digging the gold but you will never reach to the end. એ gold શોધતા રહેશો પણ કહે છે કે એને પાર નહીં આવે. That is how Paul is saying when he says unsearchable riches of his grace. કહે છે કે એની અખૂટ સંપત્તિની સુવાર્તા, right? જીવનભર તમે બાઇબલમાં શોધ્યા જ કરશો. What I would know from the Bible is probably 1% or 2%. Even after getting the master's degree or 2 master's degree, or even if you get PhD, you will only touch the surface because there are so many ways that you can know the Bible and the scripture. You don't know all the languages which is in the Bible. At least Bible is written in 3 languages, 3 ભાષાઓની અંદર, Hebrew, Greek and Aramaic. You can learn one language. I've learned Greek, but there is so many things within that Greek that you want to learn Hebrew. It's so much. And when you know the language, this Bible or this scripture is totally a different thing. What we are learning in the churches, જે આપણે ચર્ચોમાં શીખીએ છીએ કે જે સંદેશાઓ આપવામાં આવે છે, that is just probably a tip of an iceberg. It's just any surface. What you learn through your lifetime from the scripture, જે બાઇબલમાંથી તમે જે શીખો છો, that is just probably few percentage. Nobody can know the 100% of it. And that is what Paul wants to say when he says unfathomable or unsearchable riches of his grace. Let's move on to the next verse, verse 9. શું કહે છે? Ephesians એનો 3જો અધ્યાય એની 9મી કલમ. અને સર્વની સર્જનહાર ઈશ્વરમાં યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું બધાને જણાવું. Now Paul, throughout this letter, you don't see God who is the creator. ઈશ્વર કે જે સર્વનો સર્જનહાર છે. Now why did Paul has to say that? To make us all see the fellowship of his mystery, which from the beginning of ages has been hidden in God, who created all things through Jesus Christ. કે જે સર્વ સૃષ્ટિનો સર્જનહાર છે, એ સર્જનહાર ઈશ્વરમાં યુગોના યુગથી ગુપ્ત રહેલા મહિમાનો વહીવટ શું છે? પોલ કહે છે કે હું તમને બતાવું. Why did Paul has to approach God and say that
the God who is the creator of the world, કે જગતની સૃષ્ટિનો સૃજનાર એ દેવ, અને એનામાં જે મિસ્ટ્રી હતી, it is because that God, being the creator of the universe, he knows all things. ઈશ્વર કે જે સગળી સૃષ્ટિનો કર્તા અને સર્જનહાર છે, એનાથી કોઈ વાત છુપેલી નથી. And this mystery, જે મિસ્ટ્રી જે આપણે એના 6થા વચનની અંદર જોઈતી, શું મિસ્ટ્રી છે? એ ગુપ્ત બાબત શું છે જે પોલ કહે છે કે હું રિવીલ કરું છું? એ કહે છે કે એટલે કે વિદેશીઓમાં ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તા દ્વારા અમારી સાથે એક તો તમે વતનમાં ભાગીદાર થયા. That is one. Second thing is એના શરીરના અવયવો થયા. We are partaker of his body. અને ત્રીજી બાબત એ કહે છે કે તેમના વચનના સહભાગી પણ થયા. Now no more Jews and Gentile. કોઈ યહૂદી નથી અને કોઈ ગ્રીક નથી, બધા પ્રભુ ઈસુમાં એક છે. એ આ સુવાર્તા દ્વારા. And એ પોલ કહે છે કે એ મર્મ જે ગુપ્ત હતો, એ પોલ કહે છે કે now I am revealing to you. એ કહે છે કે મહિમા, એ ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શું છે એ હું બધાને જણાવું. I gave you an analogy of a painting and a painter. Imagine there is a painting, એક ખૂબ સુંદર પેઇન્ટિંગ છે, અને એ પેઇન્ટિંગ જે ચિત્રકારે પેઇન્ટ કરી છે, એ પેઇન્ટિંગને એણે એક પડદાથી ઢાંકેલી છે. વેલ ધેટ એ જે પડદો છે એ શું છે? that is the mystery. જે પોલ કહે છે કે એ મર્મ જે ગુપ્ત હતો એ હું તમને જણાવું છું. Imagine that cover has been now lifted up. એ પડદો જે ચિત્રની ઉપર હતો, એ પડદો કહે છે કે હવે હું હટાવું છું આ સુવાર્તા દ્વારા. Does that mean that a painter did not know, or an artist did not know what is the painting behind the curtain? એનો મતલબ એવો છે કે એ ચિત્રકાર જેણે ચિત્ર બનાવ્યું છે એને પોતાને નહીં ખબર કે એ પડદાની પાછળ શું ચિત્ર છે? ના, he already knows, right? That is why Paul says the creator, જે સૃષ્ટિનો સર્જનહાર છે, એ ઈશ્વરમાં યુગોના યુગથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શું છે? Now someone who makes a building, બહુ મોટી tall building બનાવે છે, what does that person do first? He will create a blueprint. એ બિલ્ડિંગ બનાવ્યા પહેલા એ શું કરશે? એની બ્લુપ્રિન્ટ તૈયાર કરશે. But until and unless he puts the foundation, he cannot build the building. જ્યાં સુધી એ બિલ્ડિંગનો પાયો નહીં નંખાય, ત્યાં સુધી એની ઉપર એ કન્સ્ટ્રક્શન કરી શકશે નહીં. Till that time the building is not ready. Well, Jesus Christ is both that blueprint, the plan of God, and also the fulfillment of that plan. ઈસુ ખ્રિસ્ત એ બ્લુપ્રિન્ટ પણ છે, સાથે સાથે એ પ્લાનનું ફૂલફિલમેન્ટ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એન્ડ પોલ આગળ એ કહે છે કે એ ઈશ્વરમાં યુગોના યુગથી ગુપ્ત રહેલા મહિમાનો વહીવટ શું છે એ હું બધાને જણાવું. એનો સેકન્ડ પાર્ટ વી ઓલરેડી સો. એ કહે છે કે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવ્યું છે. If Apostle Paul has to say that I am least of saints, કે હું સંતોમાં નાનામાં, હું કોણ? So who are we to say I am something? Right? ઘણી બધી વખત આપણે કહીએ છે હું તો આ છું, કે મેં આ કર્યું છે, કે મેં આટલું કર્યું, આટલું. Well, that is nothing. If Apostle Paul, who wrote 13 books in the New Testament, જેણે 13 પત્રો નવા નિયમ, if he has to say I am the least, then who are we to say I am something? Right? જ્યારે પણ આપણે next time when you say I am something, or I have done this, or I am doing this for God, મેં આટલું ઈશ્વરના માટે કે ચર્ચ માટે કર્યું, well, you have to understand that I am nothing. If Paul says I am nothing, then we are also nothing. Please go to verse 10. એનું 10મું વચન શું કહે છે? જેથી જે સંકલ્પ તેમણે સનાત કાળથી આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં કર્યો. જે સંકલ્પ તેમણે સનાતન કાળથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કર્યો. Remember I said Jesus is both the blueprint and also the fulfillment.
જેમ આર્કિટેક્ટ એક બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે એમ before, that is why when you read the book of Revelation, જો પ્રકટીકરણ ધ્યાનથી વાંચ્યું હશે, એનો 13મો અધ્યાય એની 8મી કલમ શું કહે છે? હલવાન જે જગતના ઉત્પત્તિ અગાઉથી વધ. The lamb which was slain before the foundation of the world. So the church, Paul is saying that is not God's plan B. We as a human being, we make plan and we cancel the plan, or we switch the plan from plan A to plan B. આપણે મનુષ્ય તરીકે, because we have finite understanding, we make plans. આપણે યોજનાઓ ઘડીએ છે અને યોજના જ્યારે પૂરી નથી થતી ત્યારે આપણે એ યોજનાઓ બદલી નાખીએ છે. પોલ કહે છે કે ઈશ્વર એવા નથી. Being the first cause or being the primary cause of all his creation, આ સૃષ્ટિના સર્જનહાર કે સગડું રચનાર એ ઈશ્વર એ પ્લાન A થી પ્લાન B સ્વિચ કરતા નથી. That means that church was always the plan of God. એ મંડળી એ ઈશ્વરનો હંમેશથી યોજના હતી. That mystery એ શું હતો? એ મર્મ હતો. પણ કહે છે કે આ સમયમાં પોલ કહે છે આ સુવાર્તા દ્વારા એ મર્મ આપણા મધ્યે હવે પ્રગટ, it is now revealed to us. જે સંકલ્પ તેમણે સનાતન કાળથી, you see that language also Paul is frequently using in his letter. For example, મેં શરૂઆતમાં કીધું હતું એફેશિયન્સ એનો પહેલો અધ્યાય એની 4th કલમ એ કહે છે કે એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા. In Christ we are chosen before the foundation of this world. Similar language you see in Ephesians 3 and verse 10. Next one is very important, verse 11. That is the key of today's scripture passage. Please read verse 11. Ephesians chapter 3 and verse 11. તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાય. Well, that is a key verse. એ કહે છે કે તે સંકલ્પ પ્રમાણે, જે સંકલ્પ તેમણે સનાતન કાળથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કર્યો હતો, એ સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓ અને અધિકારીને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાય. Through the church, that manifold of wisdom of God being displayed. એની અંદર પણ એક ફ્રેઝ છે, એ કહે છે કે સ્વર્ગીય સ્થાનોમાં. ઘરે જઈને એફેશિયન્સ ધ્યાનથી વાંચજો 1 થી લઈને 6 અધ્યાય, અને ઘણી બધી જગ્યાએ તમે જોશો તો Paul is mentioning about the things in heaven or the heavenly places. That means that Ephesians, Paul is writing to the church in Ephesus. Ephesusમાં જે મંડળી હતી એના માટે Paul લખે છે, but the letter has a universal application, and that applies not only to the things on the earth, આ પૃથ્વી ઉપરની કે પૃથ્વીના લોકો માટે જ નહીં, પણ કહે છે કે to the heavenly beings also. That means to the angels, to the fallen angels, all the good angels, જે સારા ઈશ્વરના દૂતો અને the fallen angels, the 1/3 of the angel who were deceived by Lucifer and those who were fallen. This applies to them also. And that is why Paul is saying the heavenly places. એ કહે છે કે એ સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિ અને અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાય. For example, if you want to see some of the application, you see in Ephesians chapter 1 and verse 3, you will see that phrase સ્વર્ગીય સ્થાનોમાં, in the heavenly places. Paul શું કહે છે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી ખ્રિસ્તમાં આપણને આશીર્વાદિત કર્યા છે. એ જ પ્રમાણે એફેશિયન્સ એનો પહેલો અધ્યાય અને એની 10મી કલમ શું કહે છે કે સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંના
અને પૃથ્વી પરના સર્વ વાનાઓ ખ્રિસ્તમાં તે સમાવેશ કરે. You see, the Ephesians, the letter, maybe it is written to that local church. એ એફેસસની મંડળીના માટે લખાયો છે, but the letter or the words of Paul, આ જે વચનો છે, that has a universal application and that applies to the heavenly realm, the સ્વર્ગીય સ્થાન અને જે પૃથ્વી પરના જે લોક છે એ દરેકની માટે એ બાબતો practically applicable છે. For example, in Ephesians chapter 2, if you go Ephesians chapter 2 and if you read verse 2 એનું બીજું વચન તમે વાંચશો તો ફરીને એકવાર એ અધિકારીઓ વિશે પોલ કહે છે. we saw that part. એ કહે છે કે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી એટલે કે આજ્ઞા ભંગના દીકરામાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલા ચાલતા હતા. And we all know certain application in Ephesians 6. જ્યારે પોલ આત્મિક હથિયારોની વાત કરે છે, in that you see in Ephesians chapter 6, we will see that in the future. Ephesians chapter 6 verse 11 and 12 એનું 11 અને 12મું વચન પોલ કહે છે કે શૈતાનની કુયુક્તિ સામે તમે દ્રઢ રહી શકો માટે ઈશ્વરના સર્વ હથિયારો સજો. verse 12, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત અને માંસની સામે નહીં પણ અધિપતિની સામે, અધિકારીની સામે અને આ અંધકાર રૂપી જગતના સત્તાધારીની સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક હથિયારોની સામે છે. You see, Paul frequently using this phrase, સ્વર્ગીય સ્થાનોમાં, in the heavenly places. Let me give you one verse which will give you a little bit more depth into this. Go to 1 Peter chapter 1, પહેલો પીતર એનો પહેલો અધ્યાય અને એની 12મી કલમ. You will see some implication and application in the letter of Peter. પહેલો પીતર એનો પહેલો અધ્યાય અને એની 12મી કલમ. જુઓ શું કહે છે. એ બાબતો પ્રસિદ્ધ કરીને હા. તેઓએ પોતાની જ નહીં પણ તમારી સેવા કરી હતી એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. હા, તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા. તે બાબતોની નિરીક્ષા કરવાની ઈચ્છા દૂતો પણ you see that last part of that verse. To them it was revealed that not to themselves but to us that they were ministering the things which now have been reported to you through those who have preached the gospel to you by the Holy Spirit sent from heaven things. અને પછી કહે છે કે એ બાબતોની નિરીક્ષા કરવાની ઈચ્છા દૂતો પણ રાખે છે. Even the angels look for those things. Now there are people who there may be question that if God wants to save us as a human being, ઈશ્વર જેમ એના લોકોને he gives us a chance to repent, why does God does not give chance to the angels? Right? Why not? Right? જેમ લુસિફર કે દૂતે પાપ કર્યું, why he has no chance, but hellfire, right? That is what we read in the book of Revelation, કે જે નરકની જે આગ છે, the second death, it is for the angels and his Lucifer and his angels. Why angels have no second chance or the chance of redemption? They have free will, right? They have two things we have to understand: the intellect and will. Intellect means the ability or the capacity to know the truth. Will is called the rational appetite to perceive the good things which is known by the intellect. That means that intellect શું છે? What is the first thing that I said? Will. The will and the intellect. Intellect શું છે કે જે will શું છે કે rational, આપણે જે સમજી આપણે વિચારી. Let me give you in a simple words. As a human being, માણસ તરીકે, how do we know new things?
નવી વસ્તુઓ આપણે કેવી રીતે, જ્યારે તમે બાળક હતા, how did you learn the things? Through your senses, right? These 5 senses that God has given: જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ, બોલવાની શક્તિ, સૂંઘવાની અને ચાખવાની, right? These are the 5 senses. આ 5 શક્તિઓ ઈશ્વરે આપી છે. Well, when you were a child, you observe certain things. કે ભાઈ આગ પાસે ના જવાય, દાજી જવાય, રાઈટ? મરચું ખાઈએ તો એ તીખું લાગશે, આ વસ્તુની સ્મેલ આવી આવશે, ચપ્પુ ના લેવાય, જો કોઈને મારી દઈએ તો મર્ડર થઈ જાય. How did you learn that? Through your 5 senses. Now, as a human being, you keep learning new things. તમારા જીવન દરમિયાન તમે બાળક હતા ત્યારથી મોટા થયા કે ઘરડા થયા ત્યાં સુધી you learn the wisdom through your lifetime. Why? Because we have brain, we have sensory organs, we learn things, right? જ્યારે કોઈ હિન્દુ કે કોઈ મુસ્લિમ વ્યક્તિને when you present the gospel, જ્યારે એમને સુવાર્તા પ્રચાર કરવામાં આવે, well, maybe first time they would not accept it. But when you give further evidence, જ્યારે એમને વધારે પુરાવા આપશો કે વધારે તમે એમની સાથે બાઇબલમાંથી ટાઈમ સ્પેન્ડ કરશો, maybe at some point of time when the Holy Spirit speak to them, જ્યારે પવિત્ર આત્મા એમને પ્રેરણા, they will reconsider it. You see, as a human being, we do not know certain things. ઘણી બાબતો આપણે જાણતા નથી, પણ એ બાબતના પુરાવા જ્યારે આપવામાં આવે છે ત્યારે આપણે મન ફરાવીએ છે. We repent. The angels are not like that. First of all, angels are the spirit being. દૂતો કોણ છે? Do they have the body and flesh? No. Well, they can come in the form of a man, a માણસના રૂપમાં, but they are not originally created like us in a flesh and blood. They are spirit beings. એ કોણ છે? આત્મિક, right? That is why he કહે છે કે આત્મિક સેનાઓ સામે, right? Second thing we have to understand is that only God is omniscient. કેવળ ઈશ્વર જ છે કે જે સર્વ જ્ઞાની ઈશ્વર છે. Now, angels are limited in their knowledge. How do we know that? Well, Jesus said કે about his coming, right? આપણે રિટ્રીટમાં ગયા હતા અને આપણે rapture વિશે જોયું હતું. What did Jesus say? Nobody knows about the time and hour. એ ઈશ્વરના આવવાની સમયના વિશે કોઈને ખબર નથી. Not the angels, nor the son, but only the father. ખાલી પિતાને જ, angels ને પણ નહીં અને son ને પણ નહીં. So that's how we know that angels are limited in the knowledge. So first thing is that angels are spirit being. Number one, they are not omniscient, only God is omniscient. But still, angels are superior in the intellect. Buddhi, they are superior than human beings. When angel or Lucifer rebelled against God, જ્યારે લુસિફર કે શૈતાન જ્યારે ઈશ્વરની સામે બળવો કર્યો, it's not that he did not knew who God is. એને એવું નતું કે એને ઈશ્વર કોણ છે, કે ઈશ્વર પવિત્ર, કેટલા પવિત્ર ઈશ્વર છે અને એમની વિરુદ્ધ આ કરીશું તો એનું શું પડે. It's not that he did not knew it. He knew God completely. Why? Because angels do not learn like us through the 5 senses. મનુષ્ય તરીકે આપણે આપણા જીવનના અલગ અલગ તબક્કાઓમાં ઇન્ફોર્મેશન ગેધર કરીએ છીએ. We learn. જ્યારે આપણને ખબર પડે કે મારે ઉદ્ધાર સ્વીકારવો જોઈએ, આ સુવાર્તા સ્વીકારવી જોઈએ, we give our heart to Christ and we repent. Well, angels are not like that. Once they decide that they want to rebel, their will is fixed. And that is why there is no turning back for the angel, because they are not like human being. In fact, when you read Psalms 8:8 ગીત શાસ્ત્ર વાંચ્યું હશે, કહે છે કે મનુષ્યને ઈશ્વરે થોડાક જ એન્જલથી, દૂતોથી નીચા બનાવ્યા છે. And they are superior in the intellect. When they decide, both are free to choose. Angels are also free to choose.
Human beings are also free to choose. Human beings, they can come back and return. It's not for the angels. Once they decide or make their will, that will is fixed. Either they choose to be with God, that is the good angels, either they choose to rebel against God. Well, let's come back to that. That's a lot of philosophy that you have to understand behind that. But this is an obvious question that people may ask, why there is no repentance for the angels? And this is the answer for that. And there are so many other things that I can give you. But let's come back to Ephesians chapter 3 and verse 11. શું કહે છે કે એ સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિ અને અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાય. We know that wisdom of God, ઈશ્વરની જે સમજ શક્તિ છે, we can see that in the universe. Right? ગીતશાસ્ત્ર લખનાર એનો 19મો અધ્યાય એની પહેલી કલમ શું કહે છે? The heavens declare the glory of God and the firmament within shows the handiwork of God. આકાશનું આકાશ એ ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે. We can see how God created the universe. God's wisdom, ઈશ્વરનું જે ડહાપણ અને સમજ શક્તિ છે, when we look at the universe around us, જ્યારે આપણે આ સૃષ્ટિને જોઈએ છે, and there are so many planets and the universe which we have not yet discovered, right? Again, unsearchable. એ કેવી છે? ઈશ્વરનું જ્ઞાન કેવું છે? With our finite understanding, આપણા પોતાના મગજથી કે આટલી લિમિટેડ બુદ્ધિથી you can never comprehend God. If you can comprehend God, જો તમે ઈશ્વર શું છે પૂરેપૂરું સમજી ગયા, then he is not God. So કહે છે કે એ બહુ પ્રકારનું જ્ઞાન. So where do we see God's wisdom? ઈશ્વરની સમજ શક્તિ. One, in his creation. Second, in the redemption. ઈશ્વરે જે પ્રકારે આપણને ઉદ્ધાર આપ્યો એની અંદર, that he was being God, કે પોતે પરમેશ્વર હોવા છતાં પણ મનુષ્યનું રૂપ ધારણ કર્યું, that he lived sinless life. This is beyond our comprehension. How can God become man? એક ઈશ્વર હોવા છતાં પણ મનુષ્ય. Well, that is the wisdom of God. એ ઈશ્વરની બુદ્ધિ ને ઈશ્વરની યોજના પ્રમાણે એમણે સમયની સંપૂર્ણતામાં એ કરી બતાવ્યું. Right? That is what Galatians 4:4 says. When the fullness of time, જ્યારે સમય પૂર્ણ થયો, જ્યારે યોગ્ય સમય આવ્યો, ત્યારે ઈશ્વરે પોતાના એકના એક દીકરાને જગતમાં મોકલ્યો. Born under the law, born from the woman, એ સ્ત્રીથી જન્મેલો, નિયમ શાસ્ત્રને અધીન. So in the redemption that God achieved, એ ઉદ્ધાર ઈશ્વરે જે આપણા માટે કર્યો, in that we can see the wisdom of God. અને પોલ શું કહે છે? એ ઈશ્વરની સમજ શક્તિને બુદ્ધિને સાના દ્વારા એણે પ્રગટ કરી? Through the church. The church is the living testimony of God's wisdom. God is still proclaiming that wisdom through the church. ઈશ્વર આજે પણ એના ચર્ચ કે એના લોકો દ્વારા એ સમજ શક્તિ બીજાને, right? You can go out and tell the other people that people who say there is no God, લોકો કહે કે જે કોઈ દેવ નથી, well, you can show them the God's wisdom, that look at the universe. In the universe, if there is a universe, that means there is a creator behind it. જો આ સૃષ્ટિ છે તો એનો સર્જનહાર પણ એક છે. So through his church, God is even displaying his wisdom. You can go out and tell about the salvation જે ઉદ્ધાર ઈશ્વરે આપ્યો. Well, in Christianity, salvation is altogether a different ballgame, right? You don't see this type of salvation in any other world religion. આવા ઉદ્ધાર વિશે દુનિયાનો કોઈ પણ ધર્મ કહેતો નથી. That it is not by works. All the other world religions are work-based salvation. You have to do something in order to be saved. મુસ્લિમ હોય તો 5 વખત નમાઝ પઢવી પડે, right? They have 5 pillars of faith. You have to give zakat.
zakat up, you have to go to the Hajj, you have to pray five times, you have to fast. Work-based religion, you have to physically do something in order to be saved. Only in Christianity you don't see that. When you go and tell this thing to other, જ્યારે તમે બીજાને આ સુવાર્તા જેમ પોલ કહે છે કે ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાવે છે. ઈશ્વર આજે પણ એની મંડળી દ્વારા આ જ્ઞાન બીજાને જણાવે છે. લેટ્સ ગો ટુ વર્સ 12. એનું 12મું વચન વાંચે. તે ખ્રિસ્ત ઈસુમાં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસા સહિત પ્રવેશ છે. Three things Paul says, the privileges of the people of God. જે ઈશ્વરના લોકો છે એને આ ત્રણ પ્રકારની આશીષ છે. કઈ ત્રણ પ્રકારની આશીષ છે? એ કહે છે કે ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસથી, અગેન બાય ફેથ. ઈસુ પરના વિશ્વાસથી શું ત્રણ બાબત છે? આપણને હિંમત છે. We have boldness. The second thing is ભરોસો, assurance, confidence. The third thing is pravesh, access to God. Right? Again, you have to understand. I said that you can understand the Bible from different perspective. You can learn the language and you know that. You can also understand Bible through the cultural and historical application. Why Paul has to say that? કેમ પોલને કહેવાની જરૂર પડી કે ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસથી આપણને પ્રવેશ છે અને આપણને ભરોસો અને હિંમત છે? Why does Paul say that? Well, because in his time, in the first century, in the Greco-Roman world, if you have to approach the royalty, જો તમારે રાજાની સામે as a common man, first of all, you cannot go before a king or an emperor. એક રાજા કે જો એમ્પરર ની સામે એક કોમન મેન કદી જઈ શકે નહીં. In the Roman world, during the time of Paul, if you have to approach an emperor, જો emperor ની સામે જવું હોય, or if you want to approach a local governor, either you have to bribe someone, કોઈને પૈસા ખવડાવવા પડે, or you have to have a social status. પૈસે ટકે અને તમારું સ્ટાટસ ઉપર હોય તો તમે એમની સામે જઈ શકો. ઓર ધ થર્ડ થિંગ ઇઝ અ ફેમિલી ટાઈ, કે કાં તો એ એમ્પરર કે ગવર્નર તમારો કોઈ કુટુંબીજન હોય તો તમે એની સમક્ષ જઈ શકો. બટ લુક વોટ પોલ સેઝ, નાઉ થ્રુ ધ ફેથ ઇન ક્રાઇસ્ટ, ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસથી તમને ભરોસો, પ્રવેશ અને કહે છે કે એ હિંમત, બોલ્ડનેસ you have, that you can come before God, કે તમે પ્રભુ ઈસુ પાસે એ હિંમતથી એમની પાસે આવી શકો છો. રાઈટ? Paul, who was he? He was a Jew. Well, there is a Jewish background also on what Paul says. During his time, who can go into the temple? Only the Jews. એ જૂના નિયમના મંદિરની અંદર કોણ જઈ શકતા હતા? વિદેશીઓ નહીં. વિદેશીઓ has only entrance up to the outer wall. They cannot go into the holy. They cannot enter into the holy of holy. Paul understood this very clearly. Even holy, પરમ પવિત્ર સ્થાનમાં કોણ જઈ શકતું હતું? Only the high priest. Once in a year. સાલમાં એક જ વખત. But now Paul says, through Christ, we have access to God. રોમન્સ એનો 5મો અધ્યાય અને એની પહેલી ને બીજી કલમ શું કહે છે? વિશ્વાસથી તમે ધર્મી ઠર્યા. અને પ્રભુ ઈસુ પરના વિશ્વાસથી તમે પ્રભુને સામે you have access to God. You can approach God. તમે પ્રભુને અબ્બા અને પિતા કહી શકો છો. એ અધિકાર તમને મળ્યો. કેવી રીતે મળ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી. શું કહે છે? We have boldness. હિબ્રુનો 4થો અધ્યાય એની 16મી કલમ શું કહે છે? God has opened up us a new and living way. એક નવો અને જીવતો માર્ગ પ્રભુએ પૂરો પાડ્યો. Jesus said, I am the way, the truth and the life. એ નવો અને જીવતો માર્ગ શું છે? એ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ છંટકાવથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના લહુથી આપણે
એની ઉપસ્થિતિમાં જઈ શકે. So we have boldness. So 3 blessings that a child of God has. 3 એવી આત્મિક આશીષો જે કેવળ પ્રભુના દીકરા અને દીકરીઓને છે. એ કઈ આશીષો છે? પોલ કહે છે કે હિંમત, ભરોસો અને પ્રવેશ. Now read the last verse, verse 13. એ માટે હું માંગુ છું કે તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે ના હિંમત ન થાઓ. તે વિપત્તિ તો તમારો મહિમા છે. Now this also has a background. Why Paul is saying કે માટે હું માંગુ છું કે મારે માટે તમારે માટે મને જે વિપત્તિ પડે છે. Can you think of it? Why does Paul say that? Why does Paul say that? Therefore I ask that you do not lose heart, that at my tribulation for you, which is your glory. It is because where is Paul writing the letter to Ephesians? Ephesians આ પત્રી Paul ક્યાંથી લખે છે? He was from Rome, right? He was in house arrest. એ ઘરમાં બંધી બનાવીને રાખેલો અને ત્યાંથી પોલ લખે છે. એટલે પોલ કહે છે કે હું એ માટે તમારે માટે મને જે અત્યારે વિપત્તિ પડી રહી છે, in a present tense, I am going through the tribulation. You see, each and everything that Paul is, that has a connection, right? એની પહેલી કલમમાં, ત્રીજો અધ્યાય ને પહેલી કલમમાં પોલ શું કહેતો હતો? આ કારણથી હું પોલ તમ વિદેશીઓને માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન. So within his letter he is giving, where is he writing the letter from? એ ક્યાંથી આ પત્રી લખે છે, કોને લખે છે? You have to read it carefully and you will understand. પણ એ શું કહે છે? આ વિપત્તિ જે મળે છે એનાથી તમે ના હિંમત ના થાઓ. એ વિપત્તિ તો તમારો મહિમા છે. For example, when Spain, when they won the football World Cup, that victory is not only for the team. એ ખાલી એ 11 player માટે નહીં, but when they went to Spain, it is for the whole nation. Right? એ પૂરા સ્પેન દેશ માટે એ બહુ ગૌરવની વાત છે. એમ પોલ કહે છે કે આ વિપત્તિ જે મારા પર પડે છે એ તમારો મહિમા છે. We see lot of application, suffering and glory. Jesus suffered on the cross. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ક્રોસ પર મર્યા. For what? For our glorification. He also rose from the dead. એ મૃત્યુમાંથી પુનરુત્થાન પામ્યા. જે બાબત બહુ શરમજનક અને જે કષ્ટદાયક, જે લોકો એની વાત ના કરી શકે, એ મહિમાનું કારણ બન્યું. રાઈટ? એટલે પ્રેરિત પાઉલ જ્યારે 15મો અધ્યાય લખે છે પહેલો કોરિન્થિયન, શું કહે છે? ઓ ડેથ, where is your victory? O death, sin, where is your sting? તારો ડંખ ક્યાં ગયો? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે વિજયવંત છે. જો છેલ્લે એક બે વચન વાંચે. ફિલિપિયોને પત્ર એનો પહેલો અધ્યાય એની 12મી કલમ. ફિલિપિયોને પત્ર એનો પહેલો અધ્યાય એની 12મી કલમ. You will see same type of application Paul is saying. શું કહે છે? ભાઈઓ મને જે ભાઈઓ મને જે દુઃખો પડ્યા તે સુવાર્તા અને વિઘ્નરૂપ થવાને બદલે તેનો પ્રસાર થવામાં સહાયભૂત થયા. એ તમે જાણો એવું હું ઈચ્છું છું. The more they are persecuting me, Paul is saying, જે મને દુઃખો પડ્યા એ સુવાર્તામાં વિઘ્નરૂપ થવાને બદલે એ પ્રસાર થવામાં સહાયભૂત. You see that lot of countries where there is lot of persecution happening, well, on the other side it is for the glory of God. એટલી જ સુવાર્તાનો પણ પ્રગટ થાય છે. So Paul શું કહે છે કે એ બાબતથી તમે ના હિંમતવાન ના થાઓ, પણ એ વિપત્તિ તો તમારો મહિમા છે. That is going to produce future glory. Let's read one verse and we will conclude. Go to Colossians chapter 3. Remember I said Ephesians and Colossians, they have lot of similarity. એ બંને પત્રોની અંદર બહુ સિમિલારિટી છે. Why the similarity? Because Paul is writing during the same time period
to Ephesians and Colossians both. Colossians chapter 3, please read from verse 1 to 4, and verse 4 is a key verse. Please read Colossians chapter 3, verses 1 to 4. એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત ઈશ્વરને જમણે હાથે બેઠેલા છે ત્યાંની એટલે ઉપરની વાતો શોધો. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમાનતામાં મર્યા હોય અને એની સમાનતામાં ઉઠ્યા હોય તો કહે છે ઉપરની વાતો ઉપર ફોકસ કરો. કન્ટિન્યુ રીડિંગ. ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. કેમ નેક્સ્ટ. કે તમે મોયેલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં If you died with Christ, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એની સમાનતામાં મર્યા, you have to ask yourself, did I died with Christ? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમાનતામાં આજ સુધી મર્યો છું? Because that is an experience altogether into your life. That experience has to happen in your life. જો એ નવા જીવનનો અનુભવ કે ખ્રિસ્તની સમાનતામાં મર્યા કે સજીવન નથી પામ્યા, then that has to happen first into your life before all these promises comes true. એ કહે છે કે કેમ કે તમે મુએલા છો ને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. Now read verse 4. That is the key verse related to our subject. ખ્રિસ્ત જે આપણું જીવન છે હા, તે જ્યારે પ્રગટ થશે એ જ્યારે પ્રગટ થશે, હા, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો. when Christ, who is our life, appears, then you also will appear with him in glory. That your mortal body will be glorified. તમારું શરીર પણ એ ઈસુ ખ્રિસ્ત જે પુનરુત્થાન પામ્યા એના શરીર, that this will be transformed into the glorious body of Jesus Christ. And that is why Paul says આ વિપત્તિ પડે છે એનાથી ના હિંમતવાન ના થશો, પણ તે વિપત્તિ તમારો મહિમા છે. આવો પોતાની આંખો બંધ કરીએ, સાંભળેલા વચન ઉપર મનન કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ તમારો આભાર માનીએ છીએ, પ્રભુ તમારી સ્તુતિ કરે છે પ્રભુજી. પ્રભુ આ એફેશિયન્સની પત્રીની અંદરથી પ્રભુ અમે થોડું ઘણું પ્રભુ તમારા વિશે પ્રભુ શીખી શક્યા પ્રભુજી, સમજી શક્યા પ્રભુ કે અમારા જીવન પાછળ તમારો શું હેતુ છે. વોટ ઇઝ ધ પ્લાન એન્ડ વોટ ઇઝ અવર કોલિંગ, એ અમારી જાતોને પ્રભુ અમે તપાસીએ પ્રભુજી કે અમને શું ટેલેન્ટ આપ્યું છે અને અમે પ્રભુના રાજ્યમાં કઈ રીતે વપરાઈ શકીએ કે વપરાઈ રહ્યા છે. પ્રભુએ જેમ પોલને અલગ કર્યો એમ પ્રભુએ દરેક વ્યક્તિને પસંદ કર્યા છે. એની સુવાર્તાથી તમને પણ પ્રભુએ તેડ્યા છે. તમારી જીવન પાછળ પણ જેમ પોલ કહે છે કે પ્રભુએ મને અલગ કર્યો ઉપદેશક, શિક્ષક અને પ્રેરિત થવાને માટે, એમ પ્રભુએ તમને પણ એની યોજનામાં પ્રભુએ બોલાવ્યા છે અને તમને પસંદ કર્યા છે. જેમ આપણે વાંચ્યું કે અનસર્ચેબલ riches, એ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સનાતન કાળથી એ સંકલ્પ પ્રભુ ઈસુમાં કર્યો અને આપણને બોલાવ્યા, અને એ ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસથી આપણને હિંમત, ભરોસો અને પ્રવેશ પણ પ્રભુએ આપ્યો. 3 blessings that we receive as a child of God. જો આપણે પ્રભુના દીકરા અને દીકરીઓ છે, we have boldness and confidence and access to God. We have to ask ourselves, am I a child of God? શું હું પ્રભુનો દીકરો કે દીકરી બની છું? If you are child of God, you have the privilege and blessing. અને છેલ્લે જેમ પોલ કહે છે કે આ વિપત્તિઓ એનાથી ના હિંમતવાન ના થાઓ. In this world you have tribulation. Jesus said, આ જગતમાં તો તમને વિપત્તિ છે, પણ ધ્યાન રાખો, હિંમતવાન થાઓ, આ જગતને મેં જીતી લીધું છે. I have overcome this world. I am going to give you the peace. In the failure or in the persecution, Jesus is glorified. એની અંદર કહે છે કે પ્રભુને મહિમા મળે છે. એ સુવાર્તાનો પ્રચાર પણ થાય છે. પ્રભુ આ સાંભળેલા વચન પ્રમાણે મંડળીને તૈયાર કરે, એના લોકને તૈયાર કરે કે આપણે પણ
એ પોલ અને તિમોથીની માફક પ્રભુના રાજ્યના અંદર ઉપયોગી પાત્ર થઈ રહીએ. આ સાંભળેલા વચન પ્રભુ આશીર્વાદિત કરે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે, સાંભળો અને માન્ય કરો બાપ. આમેન, આમેન.